પૂરા પ્રાચી એન્ડ ગાઈઝ ગુડ મોર્નિંગ. અત્યારે વાગી રહ્યા છે સવારના 11 અને હું ફટાફટ રેડી થઈને ફટાફટ મેં નાહી લીધું છે અને હું રેડી થઈ ગઈ છું જીમ માટે. સો ગાઈઝ અત્યારે મારું બેગ બી રેડી છે. બસ પ્રાચીને હું અત્યારે વિડીયોઝ આપતી હતી. સો બેઠી હતી હું થોડી વાર. મેં વિચાર્યું કે ફટાફટ આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દઈએ. એન્ડ મારું બેગ રેડી છે જેમાં મારા શૂઝ, પાણીની બોટલ, રૂમાલ એન્ડ મારા સોક્સ ને બધું રેડી છે. સોક્સ હું અહીંયાથી જ પહેરીને જઈશ, મને એવું લાગે છે હું એવું જ કરું. અને ગાઈઝ મેં સનસ્ક્રીન બી અપ્લાય કરી દીધી છે અને પ્રાચી બસ અહીંયા ઘરે છે. પ્રાચી ઘરે રહેશે, હું અને મમ્મા જશું જીમ. એન્ડ યા ગાઈઝ આજે ત્યાં પોસિબલ થાય તો થોડું શૂટ કરજે, પણ નહીં થાય મને ખબર તો જ કરીશ. આઈ નો નહીં થાય જ નહીં જ Yeah. થાય પોસિબલ, કારણ કે યા સો કદાચથી હું ફોન હા લઈ જઈશ. મેં વિચાર્યું કે ના લઈ જાઉં પણ લઈ જઈશ. અને ગાઈઝ પ્રાચી અહીંયા ઘરે રહેશે અને હું મમ્મા શોપ પર જશું, ના જીમ પર જશું. અને ત્યાં હવે પહેલો દિવસ છે આજે અમારો. જોઈએ આજે શું કરાવશે આપણે અને કયો જશે અમારો પહેલો દિવસ, એ બી તમને આગળ જઈને ખબર પડશે. સો ગાઈઝ સ્ટે ટ્યુન. હવે પ્રાચી બ્લોગ શૂટ કરશે કે ઘરે શું કરે છે. સો બન્યા રહેજો. સો ગાઈઝ મેં તો પિલાટીસ મારું ફિનિશ કરી દીધું હતું અને પૂર્વા અને મમ્માએ કદાચ શૂટ કર્યું છે એવું પૂર્વા કહે છે. ખાલી મમ્મા કરતા હતા એ દેખાડ્યું હતું, કારણ કે પછી છે ને મારો ફોન પડી જાય તો, કારણ કે એકવાર પડી ગયો હતો. એન્ડ મમ્મા થાકી ગયા છે, ફૂલ ટુ ફટાક થાકી ગયા છે. એઝ યુ કેન સી હિયર પૂર્વા ત્યાં ફેસ વોશ કરી રહી છે. એ લોકો હમણાં જ આવ્યા છે, જસ્ટ હમણાં આવ્યા છે. અને પપ્પા પણ હમણાં જ આવ્યા છે. અને પપ્પા અત્યારે એમનું ડાયટ ફોલો કરે છે. હે પપ્પા? પપ્પા નહીં ખાતા બપોરે. પપ્પા રાત્રે જ ખાલી ખાય અને ચા પીવે 2 ટાઈમ, રાઈટ પપ્પા? એન્ડ ઇટ્સ ગુડ. એમના હેલ્થને બેનિફિટ કરે છે આ વસ્તુ. સો 1 મિનિટ. હા, સો અત્યારે હવે લંચનું દેખાડ્યું હતું તે? હા ઓકે. સો હું સેલેડ લઈને આવી છું અને મમ્મા માટે કોર્ન એન્ડ ચીઝ વાળું સબ લઈને આવ્યા છે. અને ગાઈઝ ત્યાં મેં શૂટ બી કર્યું હતું, મેં દેખાડ્યું હતું. સો હવે અમે ફટાફટ લંચ કરશું, દેન થોડી વાર લાઈક રેસ્ટ કરશું, ટીવી જોશું એન્ડ દેન સાંજે પાછી થોડી એક્સરસાઇઝ કરશું, કારણ કે થોડું સ્ટ્રેચિંગ તો કરવું જોઈએ એટલે. એન્ડ દેન પછી સાંજે કદાચ હવે શું થશે મને નહીં ખબર કે હવે અમને લાઈક દુખાશે વધારે કે નહીં. મમ્મા કેવો રહ્યો પહેલો દિવસ તું કે? બોલી નથી શકતી. હું તો બોલી શકું છું કારણ કે મને કંઈ નહીં થયું, કારણ કે મને કંઈ નહીં દુખાતું, ના કે મને કોઈ બોડી પેઇન છે. મને તો મજા આવી. કશું નાની છે, તું હજી નાની છે, હે ને પપ્પા? એને શું કહેવાય, ચડતું લોહી છે પપ્પાને. ચડતું સો યા હવે બહુ વાતો નથી કરી, હવે ખાઈએ, મને બી ભૂખ લાગે છે થોડી એટલે. સો ગાઈઝ હું સૂઈ ગઈ હતી અગેન એન્ડ મને એ વસ્તુનો બહુ જ રિગ્રેટ છે, પણ હવે હું શું કરું, હવે મને ઊંઘ આવતી હતી તો હું સૂઈ ગઈ. અને ગાઈઝ હું તો રેસ્ટ, હા હું બી એવું જ હતું, અમે બધા રેસ્ટ જ કરતા હતા. અને અત્યારે ફિલહાલ પૂર્વાએ નાહ્યું પણ નથી. પૂર્વા એસીમાં બેઠી હતી. પૂર્વાએ સવારે નાહ્યું હતું પણ જીમથી આવીને નથી નાહ્યું એન્ડ ધેટ્સ ઓફેન્સિવ. બ્રો મેં કપડાં તો બદલી દીધા છે એટલીસ્ટ. આઈ નો રાઈટ. યા પણ હવે હું નાહીશ નહીં. હવે રાત્રે જો કેવું મસ્ત થઈ જાય. રાત્રે બી આપણે નાહીએ તો મજા આવી જાય ને, કારણ કે ગરમીમાં 2 ટાઈમ નાહવું જોઈએ. એવી રીતે પરફેક્ટ થઈ ગયું. પણ હવે હું 3 ટાઈમ નહીશ ડેલી હવે, કારણ કે યાર થશે જ ને 3 ટાઈમ. જીમ બી જઈશ, પછી સવારે નોર્મલી બી નાહીશ, કારણ કે નાયા વગર મારો છે ને દિવસ મજા નહીં આવતી ગઈશ લિટરલી. એન્ડ હું અત્યારે બુક રીડ કરું છું અગેન. અને અત્યારે હવે અમે લોકો બેઠા છે, જસ્ટ નોર્મલી કંટાળીએ છીએ બટ બેઠા છે, બહુ જ કંટાળ્યા છે. મમ્મા પ્રિપેરેશન કરી રહ્યા છે આલુ પરાઠાની, અને આલુ પરાઠા બહુ જ ટેસ્ટી હોય છે ગાઈસ, એટલા ટેસ્ટી. અને લિટરલી અમે ટીવીમાં બી કંઈ નહીં જોતા અત્યારે, અને હવે જોવું પડશે એક તો ટીવીમાં. હે પ્રાચી? નહીં જોવું. કેમ નહીં જોવું? કંઈ મારે પતાવી છે. કશો વાંધો નહીં, હું ટીવી પર છે ને આપણો જ બ્લોગ જોઈશ, હે ને? ના ગાઈઝ, અમે જે મૂવી કઈ વિકીનો જોતા હતા ને આપણે તો, હા સિઝન 2 અમે ચાલુ કરશું, કારણ કે સિઝન 1 તો અમારું પતી ગયું છે એટલે 2 ચાલુ કરશું.
સો યા ગાઈઝ અને પાણી બહુ પીવાની ઈચ્છા થાય છે એટલે લાઈક આખો દિવસ એવું જ થાય છે કે પાણી જ પીતા રહીએ. સો ગાઈઝ અત્યારે મમ્મા બનાવી રહ્યા છે આલુ પરાઠા એન્ડ ગાઈઝ મેં દહીં બનાવ્યું છે. ઇટ વોઝ લાઈક સો યમી અને મમ્માએ આ બહુ પહેલાં બનાવ્યું હતું તો આઈ વોઝ લાઈક પ્લીઝ ફરીથી આઈ વોન્ટ ઇટ આજે પ્રાચીએ બનાવ્યું. હા બટ મમ્માનો સુપરવિઝન ના એટલે મારું ઓલમોસ્ટ મમ્મા જેવું છે. એન્ડ ગાઈઝ અનધર થિંગ ઇઝ દેટ કે કાલે હું તમને દેખાડીશ કે હું યુ નો ડ્યુરિંગ ધ ડે શું ખાઉં છું અને લાઈક એવરી સિંગલ થિંગ. અને અહીંયા પૂર્વાએ ફાઇનલી નાઈ લીધું છે. થિંગ ઇઝ મેં નાયેલું છે એટલે આ સેકન્ડ ટાઈમ નાઉં છું એટલે પ્રાચી વધારે ખુશ ના થા. મને છે ને નાયા વગર મજા નથી આવતી. ગાઈઝ મેં આ કપડાં પહેર્યા છે કારણ કે મારા દાદાની ટી શર્ટ છે. સો ક્યુટ. મારા હેર્સ ભીના છે એટલે મેં વિચાર્યું કે વાય નોટ. એન્ડ ગાઈઝ ગરમી સો હંગ્રી કિચનમાં ગરમી લાગે છે. અહીંયા ગરમી નહીં લાગતી, વોશરૂમમાં ગરમી લાગે છે પણ બેડરૂમમાં નહીં લાગતી. લાઈક આઈ એમ સો હંગ્રી કારણ કે આ સ્મેલ જે આવી રહી છે આલુ પરાઠા અમને ખબર છે એનો ટેસ્ટ કેટલો મસ્ત છે. and I'm just like craving for ઓય અંદર જઈને દહીં લેતી હોય તો દહીં દેખાડી આપણે લોકોને. દહીં મેં એટલું મસ્ત બનાવ્યું છે. મેં બનાવ્યું છે. તે બનાવ્યું છે. બોલ. ઓ પંપરડમ મસ્ત દેખાય છે યાર. જો ગાઈઝ ઇટ ઇઝ લુકિંગ સો ડિલિશિયસ. પપ્પાને બી બહુ ભાવશે, મજા આવશે ખાવામાં. ચલો સ્ટે ટ્યુન. પૂર્વા એન્ડ હર ચડ્ડો અગેન્સ્ટ ધ હોલ વર્લ્ડ. રાઈટ? એમ આઈ રાઈટ? હું મને એ જ બોલી હતી કે મેં ચડ્ડો પહેર્યો છે યાર. હા તો શું થઈ ગયું યાર. ઓકે ધીસ ઇઝ ધ આલુ પરાઠા. ધીસ ઇઝ ધ યમીએસ્ટ થિંગ ઇન ધ હોલ વર્લ્ડ ગાઈઝ. કાશ શું થયું આમ કે હા તમારા ચશ્મા પહેરેલા હતા કાલના બ્લોગમાં એવા આમ પૂર્વા એકદમ આમ એક્સપ્રેશન્સ આપ્યા છે ને એને ઓ આ એવી રીતે કઈ જોજો કાલનો બ્લોગ ફરીથી જોયો હોય ને તોય જોજો. ગાઈઝ અત્યારે આલુ પરાઠા મમ્માએ ડિનર માટે અને હું લગાવતી હતી કંઈક જોવા માટે અને આ જો મારું એકદમ પરફેક્ટ છે. આ જો હું લોકો કહે કે વિધાઉટ ધ દહીં મને એટલી ભૂખ લાગી એટલો યાર. અને હા બે કાલે છે ને શૂટ કરજે યાર જીમમાં જઈને. એવું નહીં આઈ જસ્ટ વોન્ટ કે તું આમ લઈ નો થોડી ક્લિપ. મેં કાલના વ્લોગમાં ખાલી એક ચપ્પલની ક્લિપ લીધી આટલી નાની ક્લિપ કહીશ and I was like bro what like that. ઇવન મેં એવું લખ્યું છે ક્લિપ ટેકન બાય પૂર્વા અને એટલું ફની છે કે પૂર્વા એટલી નાની ક્લિપ જુઓ તો મારા સામે ખાય છે હજી બી નાલાયક. ગાઈઝ ચલો હવે સ્ટે ટ્યુન યાર. મને બહુ ભૂખ લાગી છે અને હવે મને એવી ઈચ્છા થાય છે કે હું ખાઈને સૂઈ નહીં જાઉં. પાક્કું નહીં સૂવું, હું કંઈક કરીશ પ્રોડક્ટિવ. પૂર્વા તો નહીં કરે કારણ કે પૂરો થાકી ગઈ છે હે ને પૂર્વા? તું તો શું ગઈ શું હતું શું કરીશ તું પ્રોડક્ટિવ? હમણાં ખબર પડશે અત્યારે ખાવા દે. ચાલ ઓકે. ચાન્સ નહીં છોડતી નહીં તો ના. આજે ગાઈસ પૂર્વા બહુ વહેલી સૂઈ જવાનું તૈયારી કરે છે અને આ જુઓ કાલે 1 વાગ્યાનો ટાઈમિંગ દેખાડ્યો હતો તમને વિડીયોમાં અને અહીંયા જુઓ આજે મારે કેમ સૂવું છે કારણ કે મને મસ્ત ઊંઘ જોઈએ છે ને વહેલા સૂઈએ ને વધારે બેનિફિશિયલ છે. વહેલા સૂવું એ સારું. એક દિવસ થયો છે ગાઈસ, એક દિવસ. જીમના લીધે નથી થયું. તું બપોર સૂઈ ગઈ હતી ને. બોલ હવે શું બોલવું છે આપણે શું બોલવું છે હવે? કંઈ નહીં ગાઈઝ. હવે અમે લોકો વિચારતા હતા કે બ્લોગ હવે પતાવી દઈએ અને હું હવે વિશ કરીશ કે પૂર્વા થોડું વધારે બ્લોગિંગ કરશે પોતાના ફોનથી બી મારા ફોન કરતાં. મારા ફોનમાં કરું જ છું. એન્ડ ગાઈઝ હું એમ કહેવાની હતી ગાઈઝ આજે અમે વિચાર્યું હતું કે કમેન્ટ્સ રીડ કરશું અમે બટ અમે થાકી ગયા છે અને આજે અમે વિચાર્યું કે ના હવે થોડી હજી કમેન્ટ્સ બધી એકઠા કરીએ અને પછી રીડ કરશું કે તમારી કેવી કમેન્ટ્સ આવી છે, તમને બ્લોગ્સ ગમે છે અને તમે ખુશ છો ઓર નોટ અને તમારે શું કહેવું છે એ બી તમે કહી શકો છો કમેન્ટ્સમાં. સો જણાવી દેજો ગાઈઝ. સો અમે આગલા બ્લોગમાં અમે વાંચીને અમે કહી શકીએ તમને. સો ગાઈઝ આ હતો મારો આજનો દિવસ. તો જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને હા કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જેમ પૂર્વે તમને કીધું તો મળીએ એક નવા દિવસ અને નવી શરૂઆત સાથે. ત્યાં સુધી જય અંબે.